તો સવારમાં મેં પહેલાં ચા બનાવી, કેમ કે જિજ્ઞેશને ચા પીવી હોય. હું તો ચા પીતી નથી. પછી મેં મારો કાવો બનાવ્યો, કાવો પીધો અને પાપડી ખાધી. પછી જિજ્ઞેશ રીંગણા લાવ્યા હતા, તો મેં રીંગણાનું શાક કર્યું અને મકાઈના રોટલા કર્યા હતા. અમે તો આવી રીતે મકાઈના રોટલા બનાવીએ છીએ. તમે કેવી રીતે બનાવો છો તમે કોમેન્ટમાં કહેજો. અને મેં હમણાંથી વ્લોગ ચાલુ કર્યા છે, તો મને એટલું બધું વોઇસ ઓવર કરતા નથી આવડતું, તો તમે બાકી પછી મેં ચીક્કી બનાવી હતી, પણ આવી બની હતી. કે જો કેવી બની છે. બાકી મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને લાઈક કરી દેજો.